કાર્ડ આવ્યું છે આપણે દાતડી વાગી ગઈ છે ટુ ફેમિલી જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ સ્વાગત છે બધાનું આપણા આજના એક નવા વ્લોગ વિડીયો સાથે તો ભાઈ 4 વાગી જશે અઢી અને જવાનું છે આજે વાડીએ સવારદીને વાડી જતા બપોરા કરવા ઘેરે આવ્યા હતા ને અત્યારે જો ચા પાણી પીતા છે જવાનું છે પાછું વાડીએ કપાસ નીંદવાનું કામકાજ ચાલે છે બીજી વાર તો 2:30 વાગી જશે ઋષિતાબેન જ આવ્યા નથી ને આપણે જવાનું છે અત્યારે વાડીએ તો બધા મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો તો ભાઈ અત્યારે એક જો એક કાર્ડ આવ્યું છે આપણે ખારસા હનુમાન દાદાનું ગુરુ પૂનમનું જો આપણે ત્યાંથી દુકાને કાર્ડ આવી ગયું છે પ્રસાદ લેવા માટેનું શું તારીખ છે 29/7 2 દિવસ પછી અને વાર છે ગુરુવાર છે ને બુધવારે તો બુધવારે ભાઈ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે વર્ષો વર્ષ જઈએ છીએ એટલે કાર્ડ આવ્યું છે દુકાને તો ભાઈ ફાઇનલી આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને જો અહીંયા આપણો કપાસ પેલા ભાગમાં આપણે નીંદી નાખ્યો છે આ બધો નીચલા ભાગ નીંદવાનો બાકી છે અને નીચલા ભાગમાં જ વધારે ખડ છે તો બધા જો વાડીએ મળ્યા છે બધા જાવા બપોર પછીના અને 3 દિવસ આમ તો આ ત્રીજો દિવસ છે આપણે નીંદવાનું ચાલુ કર્યું અને બીજી વાર જો તમે ખડ પણ ઘણું બધું નીકળ્યું છે બીજી વખતમાં જો સાહ ભર્યા છે આખા 2 દિવસ થયા છે નીંદવામાં આ ત્રીજો દિવસ ચાલુ છે હજી આજમાં તો નહીં નીંદાઈ રહી એમ કે જે આખો શેટો બાકી છે આ બાજુના ભાગનું બધું છે ને અહીંયા 8-10 આ લેવાના છે આ બાજુના આ ઉપલો ભાગ લેવાઈ ગયો છે આ ઉપલા ભાગમાં પણ નીંદાઈ ગયેલું છે અને આ ભાગમાં તો બાકી છે નીંદવામાં 2 દિવસ કામ કરવાનું છે પછી પાછી ગુરુ પૂનમ આવી જાય એટલે ગુરુ પૂનમને 1 દિવસ રજા રાખવાની છે અને એ પહેલાં નીંદી નાખવાનું છે બધું હે આખો દી જોઈ ને મેળો ભલે હાથનો ભરાય 1 દી તો રજા રાખવાની હોય ને આ નીંદે જાય પછી રજા છે પછી શું કામ છે આપણે તો ભાઈ બપોરે ઓલા પણ હશે ને ખારસા પ્રસાદી લેવા જવું જોઈએ બપોરની અને હાંજના છે બાજડા આપણા ગામથી 4 કિલોમીટર આગળ છે મેળો ભરાય વર્ષો વર્ષ હે 2 ટાઈમ પ્રસાદી લેવા જવાનું છે જો ભાઈ ચાલો હવે કામ ચાલુ કરી દઈએ નીંદવાનું હા બપોર પછી મારા પપ્પા નથી આવેલા બપોર પહેલાં હતા બપોર પછી ગયા છે દાડીએ અને અમે 2 જણા આવ્યા છીએ તો ફાઇનલી જો ભાઈ ખડ આવું કંઈક છે જુઓ તમે ઝીણું ખડ છે ત્યાં પાડી દેવાનું છે ખડ બધું જો આ સાથી બાકી છે નીંદવાનું અને આવું ખડ છે જો લાગડ ખાલી ઓલું કરતો જવાનું ખડ કરતો જવાનું થાય જો આ સામાં લેવાઈ ગયું છે આ બાકી છે અહીંથી લઈ નાખું છું પેલા અડધું પછી લઈ નાખવાનું દાતડી તમને ન બતાવી માં દાતડી રીતે લેની મારી તો છે તો ભાઈ હા નીંદવાનું છે આપણે આમાં શું વાંધો છે કે એમાં હારી જ છે જો ભાઈ દાતડી આ નવી કકરાવેલી છે આમાં કાંઈ વાંધો છે એમાં તો પછી બસ તો ભાઈ કે મોટી દાતડી છે એ કે તે કઈ લીધી છે બસ તો પછી હારી તો છે જો મોટી દાતડી છે ભાઈ કકરાવેલી હમણાં જ તો ભાઈ કે 2 દી છે ને 2 દિવસ થા કકરાવેલી લીધી છે જો કરાવેલી છે આપણે દાતડી તો ભાઈ ફાઇનલી આપણે એક સા લઈને આ શેઠે આવી ગયા છીએ ને શેઠાને ખડ જો શેઠા પાસે
ફુગાવો અને બધું પાડતો જવાનું છે. આ બાજુના ભાગમાં જો બધું સાફ કરી નાખ્યું ને એ રીતનું કરવાનું છે બધું. જો આ શેઢાનો ભાગ બધું ધોવાઈ ગયેલું પાણી ઉપરથી આવેલું બધું. હજી આમાં હાથી ન હાલે છે, આમાં હાથી કૂદી જાય એવું છે હજી. અને જો આ રીતનું નીંદવાનું કામકાજ ચાલુ છે શેઢાના ભાગમાં. આમથી બધું પાણીનું ધોવાઈ ગયેલું હતું ને બધું પાણીનું ધૂળ બધી હતી બધી ત્યાં ભેગી થઈ. અહીંયા બધું વીખી નાખ્યું હતું બધું. ફરી વાર કપાસ્યા છે બધા એટલામાં કપાસ્યા જ નથી એટલામાં. બીજી ત્રીજી વાર કપાસ્યા સોંપેલા છે બધા. ઓ ફેમિલી ભાઈ અત્યારે મને વાગી ગઈ છે દાંતડી. ઓહો જો ભાઈ દાંતડી વાગી ગઈ છે અને લોહી નીકળી ગયું છે. જુઓ તમે સાંજ જરાક વાગી ગઈ છે દાંતડીની. ઓહો લોહી નીકળવા મળ્યું છે. જરીક એમથી દાંતડી વાગે પણ લોહી નીકળી ગયું છે. થોડુંક ભાઈ ખડ પણ વધારે આવી ગયું છે ને દાંતડી વગાડી દીધી છે એવું છે. તો ફેમિલી ભાઈ અત્યારે 2 રાપા કાઢ્યા છે. 2 થી 2 આરાપામાં વધારે ખડાયું હતું બે એટલે 2 રાપા નીકળ્યા છે અને પાણી પી લઈએ. અહીંયા દાંતડીની પીન પાડે છે અને આ રાપામાં કેમ ખડ છે જો બધામાં હરખું ખડ છે. એમાં 2 વાર લાગે છે. આમાં તો કોળીઓ હતા ને પાડેલી છે. આમાં તો કોળીઓ કરી દે હે ઉડાડતો જવાનું હોય. કોળીઓ ન કરવાની આનું ઝીણા ઝીણું. મોટો મોટો ખડ છે ને ઉડાડી નાખવાનું તો ઝીણું ઝીણું પાડી દેવાનું. મુકાઈ જાત. હાથી ઝાંકવાનું બાકી છે. વરાપ નીકળશે પછી હાથી હાંકશું એટલે ખડ બધું સાહમાં પડ્યું એ બધું પાટલામાં છે બધું ફરી જાય એટલે સુકાઈ જાય. બાકી તો ભાઈ જો 2 ઓળ કાઢી છે. 2 નીકળી છે હવે. 2 ઓળ નીકળી ગઈ છે ને 2 નીકળી જાય એટલે 8 ઓળ થાય એવું કામકાજ છે ભાઈ. વાગી જાય ને લોહી સાખી ગઈ દાંતડી તો એટલે ઘડીક મોડો થઈ ગયું તું મારે ઉપર. લોહી નીકળી ગયું વધારે. ધૂળ નાખી દીધી મારે. નવી દાંતડીને લોહી સખાડી દીધું. સારું ન કહેવાય. સખાડવું જ પડે. ક્યાં ગઈ દાંતડી જાવડી? આજ છે તમારી. આજ છે આ દાંતડી લોહી સખી. સાસ જ ગળી જાય ને લોહી સખી. આવું દાંતડીને કાંઈ નહીં થાય. દાંતડીને મને ખબર હતી તમે બગાડશો કરા. હવે આ દાંતડીને કાંઈ ન તમારી લોહી સખી ગઈ. નવું આમ થાય તલવાર કાઢીને કેમ લોહી સખાડવું પડે. એની ગળાને લોહી સખાડી દીધું ભાઈ. તારી દાંતડીને સખાડી દે એટલે કાંઈ ન થાય ને ભાઈ. તો ભાઈ 3 દિવસ પછી ફાઇનલી ભાઈ જો આમાં તડકો નીકળી ગયો છે અને 2 દિવસ પહેલાં આપણે નાખ્યું હતું ખાતર. યુરિયા ખાતર નાખેલું છે એ પહેલાંના બ્લોગમાં બતાવેલું છે તો એ બ્લોગ પણ જોઈ લેજો. અને આ બ્લોગમાં જો તમે નીંદવાનો બ્લોગ આપણો આ ચાલુ થઈ ગયું છે નીંદવાનું કામ. બાપા સીતારામ. કેટલા વાગે જવાનું છે ઘરે? 6 વાગે ઘરે જવાનું છે. હજી કેટલા 2 રાપા કાઢ્યા? કેટલા કાઢ્યા? 4 કાઢ્યા ને? 3 રાપા કાઢ્યા કે વધારે? 3 રાપા કાઢ્યા છે હજી ભાઈ. અને હજી એક નીકળી જાય નહીં નીકળે? નીકળી જાય તો એ મને અડધું થાય હજી તો વળામણા એટલું. જો ભાઈ આપણો કપાસ તમે જુઓ. જો કે ખાવા છોડવા છે. હા તો ફાઇનલી ભાઈ જો લીંબુ આવી ગયા છે ઓલી વાડીએથી.
મારા પપ્પા જતા દાડીએ ત્યાંથી લાવેલા છે લીંબુ. આપણે જવાનું છે હવે ઘર બાજુ. મારા પપ્પાની આવી ગયા છે ક્યાં તું જ ને છો પાસ થઈ જાય આવતા વાર હવે. હાલ ચાલો ભાઈ હવે આપણે નીકળીએ છીએ ઘર બાજુ. તો ભાઈ આવી ગયા છે અમે ઘરે. અમારા દક્ષુભાઈ ને મિત્ર પરમ મિત્ર સ્નેહી કેવો કોણ હા હે નવા કપડા જ છે. પાણી આવી ગયું છે અને ભાઈ જો ટાંકો એક લીકેજ થઈ ગયેલો છે. આ પાણી નીકળે છે, પાણી ભરાઈ ગયું છે અને પોગી ગયા છે ઘેરે. 6:30 વાગ્યા 9 રાપા બપોર પછીના નીકળ્યા છે અને અત્યારે મારા પપ્પા આવ્યા છે. તો મારે થોડું દુકાનનું કામ હતું ને એવું બધું હતું એટલે વી આવ્યા છીએ. ક્યાં પાટે પેકેટ તો નવી છે કે દક્ષની આપી? દક્ષની હતી ને ક્યાં ગઈ એની હે? શું ઓલો મારો તો લાવી ડોડો મારો છે ઈ. તો ઓલા કુકરમાં લઈ લે, તારા ભાગમાં લઈ આવ તું કુકરમાં લઈ લો. જો ભાઈ લીંબુ ને ચટણી મીઠું મકાઈનો ડોડો આવી ગયો છે ભાઈ. આ શું છે? રુસ્તા બેને મળે રુસ્તાને કે દક્ષનું છે? દક્ષને ભાઈ એવું મળ્યું છે બાળ મંદિરે થાય કે બાલ વાટી વાળા પાણીથી બાલ મંદિરેથી. એ રાવ દે તને ડોડા છે એમાં એને ખાધા તો રાવજો હવે મારા વારા આવજો. એક દાદા ટુ રાવજો તો